પરમ દિવસે સાંજે નક્કી કર્યા પ્રમાણે આજે અરજણ રિક્ષાવાળો ઘરે આવી ગયો હતો। નવરાત્રી નજીક આવતી હતી જેથી થોડી ઠંડી અને થોડી ગરમી જેવું હતું, એટલે જાજો તડકો કે ઠંડી હતી નહીં। એને કારણે સવારે વાતાવરણ આહલાદક લાગતું હતું અને બપોરે થોડો તડકો લાગતો હતો। આ કારણથી હરદાસભાઈએ ખુલ્લો છકડો રિક્ષા ભાડેથી કરી હતી અને રિક્ષાવાળાને તાકીદ કરી રાખી હતી, અરજણિયા તારે જેટલું ભાડું લેવું હોય એટલું લઈ લે, પણ આખો દી તારે અમારી હાયરે રહેવું પડશે। રિક્ષાવાળાનું નામ અરજણ હતું। અરજણ સારા ભાડાની લાલચમાં માની ગયો હતો, એટલે જ એ આજે સવારમાં 8 વાગ્યામાં રિક્ષા લઈને હરદાસભાઈને ઘરે પહોંચી ગયો હતો અને રસ્તામાં એની સાથે દરરોજ શહેરમાંથી માલ મંગાવતા દુકાનોવાળાને કહેતો આવ્યો હતો, આઈ જે તમારો માલ નહીં આવે બીજી વ્યવસ્થા ગોઠવી લઈજો। ગામમાં દુકાનદારો અને શહેરના વેપારીઓ વચ્ચે એક વ્યવહાર બંધાયેલો હોય છે। ગામના દુકાનદારો મહિનામાં એકવાર શહેર જઈને વેપારીઓને આખા મહિનાનું બિલ આપી આવતા હોય છે અને રિક્ષાવાળા સાથે જે ચિઠ્ઠી મોકલું એટલો સામાન એની સાથે મોકલજો એવું કહીને આવતા હોય છે। અરજણ રિક્ષાવાળાની રિક્ષાનો અવાજ સાંભળી હરદાસભાઈ ડેલાની બહાર આવ્યા અને અરજણ રિક્ષાવાળાને જોઈ બોલ્યા, એલા 8 વાગ્યામાં પૂગી ગયો? અટાણમાં હજી બાયું નવરી નથી થઈ। આ સાંભળી અરજણ રિક્ષાવાળાએ ખિસ્સામાંથી બીડીની જુડી કાઢીને હરદાસભાઈ સામે ધરતા બોલ્યો, ઓયલા દિલાને કાના શેઠને ને ભરતાનો માલ હું લાવું છું, એટલે એને ઉતાવીળ હોય તો બીજા હાયરે મગાવી લેને, એ કેવા હારું વેલો નીકળો તો। અરજણની વાત સાંભળી અરજણની બીડીની જુડીમાંથી બીડી લઈ એને લાઇટરથી સળગાવતા બોલ્યા, કાણીની આવ્યો સો તો ઊભો રે, બે હાયરે બીડી પીએ। આટલું બોલી એણે બીડીનો ઊંડો કશ ખેંચ્યો। થોડીવાર થઈ ત્યાં સવિતાબેન અને રૂપલી તૈયાર થઈ ગયા। રૂપલી ગોપીને નવા કપડાં પહેરાવી બંને આંખમાં આંજણ કરી તૈયાર કરતી હતી। એટલામાં સવિતાબેન કમરામાં આવ્યા અને બોલ્યા, હંધુને તૈયાર કરી લીધું છે ને? ગોપીના લુગડા ઝાઝા લઈ લેજે। આ સાંભળી રૂપલીએ સાસુ સામે જોયું અને બોલી, હા બા મેં હંધુને કરી લીધું છે, તમે ખાલી પાણીનો સીસો ભરવાનું ભૂલતા નહીં। આ સાંભળી સવિતાબેન પાછા ફરવા ગયા અને પાછા ફરતા બોલ્યા, મેં હંધુને યાદ કરીને ભરી લીધું છે, પણ આ તારા હાહરા કયા ખોવાઈ ગયા? ટાંકણે જ મળતા નથી, એને તૈયાર થવાનું હશે કે નહીં? સાસુનો વાત કરવાનો લહેકો સાંભળી રૂપલી હસવા લાગી। બંનેની પીઠ સામસામે હતી એટલે રૂપલીનું હાસ્ય સવિતાબેનને દેખાયું નહીં। હસવાનું બંધ કરી રૂપલી બોલી, રિક્ષાનો અવાજ આવ્યો તો એટલે એ બારે તો નહીં હોય ને? રૂપલીની વાત સાંભળી સવિતાબેન ઝટપટ બહાર નીકળ્યા। બહાર જઈને જુએ છે તો પતિ રિક્ષાવાળા સાથે વાતોના વડા કરતા હતા। ડેલો ખોલવાનો અવાજ સાંભળી હરદાસભાઈએ એ તરફ જોયું। હરદાસભાઈએ ડેલા તરફ જોતા જ એને ડેલાની નાની બારીમાંથી પત્ની ડોકિયું કરતા દેખાયા। બંનેની નજર મળી। બંનેની નજર મળતા જ સવિતાબેને આંખોના ઈશારે પતિને બોલાવ્યા। પત્નીનો ઈશારો પામી હરદાસભાઈ પત્નીની નજીક ગયા। પતિ જેવા નજીક આવ્યા એવા સવિતાબેને પૂછ્યું, અમે તૈયાર છીએ, તમારું હું છે? આ સાંભળી હરદાસભાઈ બોલ્યા, અમારા જણનું હું, લુગડા બદલાવવાને તૈયાર। પતિની વાત સાંભળી સવિતાબેનને અંદાજ આવી ગયો કે પતિને તૈયાર થવાનું બાકી છે। એ બોલ્યા, હાલો તો કોની વાઈટ જોવો છો? તૈયાર થાવ, બજાર ખુલતા પૂગી જઈએ એટલે દી ઉતરે ઈ પેલા પાછું વયું અવાય। પત્નીની વાત સાંભળી હરદાસભાઈ તૈયાર થવા અંદર આવ્યા। ત્રણેય તૈયાર થઈ ગોપી સાથે રિક્ષામાં બેઠા। સાસુ વહુ ચાદર પાથરી રિક્ષામાં નીચે બેઠા। ગોપી રૂપલીના ખોળામાં હતી જ્યારે હરદાસભાઈ રિક્ષાના કટોડે એકદમ આગળ બેઠા હતા જેથી અરજણ સાથે વાત થઈ શકે। છકડો રિક્ષા ધીમે ચાલતો હતો એટલે શહેરમાં પહોંચતા એને અડધો કલાક લાગ્યો। શહેરની અંદર પ્રવેશતા જ હરદાસભાઈએ સવિતાબેનને પૂછ્યું, પેલા હોનીને ત્યાં જાતા આવીએ? પતિની વાત સાંભળી સવિતાબેને રૂપલીના ખોળામાં સૂતી ગોપી તરફ નજર કરી। ગોપી જ્યારથી રિક્ષા ચાલુ થઈ હતી ત્યારથી સૂઈ ગઈ હતી। રિક્ષાએ એના માટે ઘોડિયાની ગરજ સારી હતી। ગોપીને સૂતી જોઈ સવિતાબેન બોલ્યા, હા ગોપી હુતી છે એટલે પેલાઈ પતાવી આવીએ, પછી બીજે જાહું। પત્નીની તરફથી હા મળતા હરદાસભાઈએ અરજણ રિક્ષાવાળાને સોનીની દુકાન બાજુ રિક્ષા લેવાનું કહ્યું। સોની એના ગામનો જ હતો પરંતુ શહેરમાં સ્થાયી થયેલો હતો। અરજણે પણ સોનીની દુકાન જોઈ હતી। હરદાસભાઈ તરફથી સૂચના મળતા એણે સોનીની દુકાન બાજુ રિક્ષા લીધી। પહેલા સોનીની દુકાનેથી ગોપી માટે ચાંદીના ઝાંઝર, કાળી દોરીવાળું સોનાનું લોકેટ અને રૂપલી માટે નવો નીકળેલ સોનાનો સેટ પસંદ કરી બનાવવા આપી દીધો।
જ્યારે સવિતાબેને પોતાના જૂના 1-2 દાગીના સાફ કરવા આપ્યા. સોની ગામનો હતો એટલે બધાને ઓળખતો હતો. એણે બધાને ચા નાસ્તો કરાવ્યો. સોની પાસેથી બધું પતાવી રિક્ષા કપડાવાળાની દુકાને લીધી. ગામના લોકોનું ક્યાંથી શું લેવું એ બધું નક્કી જ કરેલું હોય છે અને ઘણી જગ્યાએ તો એમની ઉધારી પણ ચાલતી હોય છે. ખેતીમાં પાક જ્યારે પાકી વેચાય ત્યારે ઉધારી ચૂકવાતી હોય છે. કપડાવાળાની દુકાનેથી કપડાં, કટલેરીની દુકાનેથી કટલેરી અને બીજું નાનું મોટું ખરીદીને હરદાસભાઈને યાદ આવ્યું કે આવ્યા છીએ તો જમણવારના રસોડા માટેનો થોડો સામાન લઈ લઈએ. એ યાદ આવતા જ એણે અરજણ રિક્ષાવાળાને કહ્યું, અરજણિયા શાકના બજાર કોરવાઈડ આવ્યા છીએ તો થોડું રહોડા માટે હટાણું કરતા જઈએ. રૂપલી અને સવિતાબેનને ખરીદી દરમિયાન ભૂખનો અહેસાસ થયો નહોતો, પરંતુ જેવી ખરીદી પૂરી થઈ એવો બંનેને અને ખાસ કરીને રૂપલીને ભૂખનો અહેસાસ વધુ થયો કારણ કે એ એકબીજા જીવને પણ પોષતી હતી. સસરાની વાત સાંભળી રૂપલીએ સવિતાબેનને ધીમેથી કહ્યું, બા બાપુજીને કહ્યો ને કે પેલા કયાક ખાવા લઈ જાય. રૂપલીની વાત સાંભળી સવિતાબેન બોલ્યા, મને પણ ભૂખ લાગી છે. આટલું બોલી એણે પતિ તરફ જોયું અને બોલ્યા, હટાણું કરવા પછી જાજો પેલા કાનિક ખાવા લઈ જાવ. પત્નીની વાત સાંભળી હરદાસભાઈ બોલ્યા, જીરીક ખોભરાઈ એવું નથી? આ સાંભળી સવિતાબેન તરત બોલ્યા, હું તો ખોભરી જઈશ પણ આ રૂપલ દીકરીનું વિચારો, ઈ ગોપીને એની હાયરે પોસે છે એને ખોભરાઈ એવું નથી. વહુની વાત વચ્ચે આવતા હરદાસભાઈ કંઈ બોલ્યા નહીં અને રિક્ષાવાળાને કહ્યું, તું તો રોઈઝ આયા આવે છે, તને ખબર હશે કે કયા હારું ખાવાનું મળે છે. આ સાંભળી અર્જણે રિક્ષાને બસના ડેપો બાજુ લીધી. શહેર નાનું હતું એટલે જમવાની હોટલો જૂજ અને સાધારણ હતી. બધા એવા જ એક સાધારણ પરોઠા હાઉસનું પાટિયું મારેલું હતું એમાં ગયા. હોટલમાં જઈ જમવાનું જમીને રિક્ષા જે જગ્યાએ રાખી હતી ત્યાં સામે ગયા. જઈને જુએ છે તો અર્જણ રિક્ષા ચાલુ કરવાની મથામણ કરતો હતો. અર્જણને મથામણ કરતો જોઈ હરદાસભાઈએ પૂછ્યું, શું થયું? હરદાસભાઈનો અવાજ સાંભળી અર્જણે રિક્ષા ચાલુ કરવાની મથામણ બંધ કરી હાંફતા હરદાસભાઈ સામે જોયું અને બોલ્યો, હરિદાસ કાકા, ખબર નહીં કે માં હાડી ચાલુ થતી નથી. હરદાસભાઈ ખેતરમાં મશીન રિપેર કરતા એટલે એને થોડું જ્ઞાન હતું. અર્જણને હાંફતો જોઈ હરદાસભાઈ બોલ્યા, રેવા દે લાઈ હું અજમાવી જો. આટલું બોલી એ અર્જણને મદદ કરવા લાગ્યા. આ બાજુ બંને સ્ત્રીઓ એકલી ગોપીને લઈને તડકે ઊભી હતી. 5-1 મિનિટ થઈ ત્યાં ગોપીને તડકો લાગ્યો એટલે એ રડવા લાગી. ગોપીને રડતી જોઈ સવિતાબેન બોલ્યા, દીકરી આને તાપ લાગતો લાગે છે, આને સાને લઈ લે. બાજુમાં લીંબડાનું ઝાડ હતું પરંતુ બપોરના 3 વાગ્યા હતા એટલે એનો છાનિયો બીજી તરફ હતો. છાનિયામાં એક મહિન્દ્રા કંપનીની કમાન્ડર પડેલી હતી. રૂપલીના ખોળામાં ગોપી હતી. બાજુમાં છાનિયો જોતા પહેલા રૂપલી ત્યાં છાનિયે ગઈ અને પાછળ સવિતાબેન ગયા. ગોપી હજુ રડતી હતી. ગોપીનો રડવાનો અવાજ સાંભળી કમાન્ડરમાં સૂતેલા એક જુવાનની ઊંઘ ઉડી ગઈ. કોણ રડે છે એ જોવા એણે બહાર ડોકિયું કર્યું. રૂપલીએ જમણી બાજુનો સાડીનો છેડો માથે ઓઢી મોઢામાં નાખ્યો હતો જ્યારે ડાબી બાજુના ગાલ ઉપર રહેલ સાડીનો છેડો પવનને કારણે ફરફર થતો હતો અને આ ડાબી બાજુનો ગાલ આ જુવાનની બાજુ જ હતો. જુવાનને રૂપલીનો ગાલ નજરે પડતા ગાલ ઉપરથી લાગ્યું કે આને ક્યાંક જોયેલી છે. કોણ છે એની ખાતરી કરવા એ નીચે ઉતરી રૂપલી તરફ ગયો. નીચે ઉતરી એણે જેવો દરવાજો બંધ કર્યો એવો દરવાજો બંધ થવાનો અવાજ આવતા રૂપલીએ પોતાની ડોક ફેરવી એ તરફ જોયું. રૂપલી જુવાન તરફ જુએ ત્યાં તો જુવાન એની નજીક આવી ગયો. બંનેની નજર મળતા જ રૂપલીથી બોલી જવાયું, મૂકા તું? સામે મૂકો પણ બોલ્યો, રૂપલી તું? બંનેને એકબીજાને તું કહીને બોલતા જોઈ સવિતાબેનને અચરજ થયું. એણે પૂછ્યું, આ કોણ છે? સવિતાબેને પૂછ્યું ત્યાં સુધીમાં તો મૂકો એકદમ નજીક આવી ગયો હતો. રૂપલી અને મૂકાની નજર એકબીજા ઉપર ખોડાયેલી હતી. રૂપલીએ મૂકા તરફથી નજર હટાવ્યા વગર સવિતાબેનના સવાલનો જવાબ આપ્યો, આ મૂકો છે ને ઈ અમારા ગામનો છે. મૂકાની નજર રૂપલી તરફ ખોડાયેલી હતી. રૂપલીથી એની નજર સહન ના થતા પોતાની નજર ઢાળી દીધી. રૂપલીને નજર ઢાળતા જોઈ મૂકાએ એકી સાથે 3-4 સવાલો કરી નાખ્યા.